જો ને તમને કહું છું આ આકાશ કેવું ગરમ ભાયું છે. યસ મેડમ, આ મોસમ પણ માદક છે, વાતાવરણ કેટલું રોમેન્ટિક છે નહીં? तो मौका भी है, दस्तूर भी और मौसम भी तो हो जाए. યસ તો હો જાય. ડ્રિંક્સ ની સાથે બાઇટિંગ માં ગરમા ગરમ ભજીયા. नो ड्रिंक्स नो भजिया. ઓકે ડીલિંગ. નો ડ્રિંક્સ નો ભજીયા તો તારે પલડવાનું નહીં. હા, આમ કેમ ચાલે? This is not fair. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ બિટવીન અસ, યુ નો. ઓકે બાબા, તમે ડ્રિંક્સ લેજો યસ બટ લિમિટમાં. યસ બટ ધીસ ગ્લાસ વોન્ટ સમ આઈસ ક્યુબ. પ્લીઝ મેક સમ આઈસ ક્યુબ. ઓ વરસાદ ચાલુ. મેક યોર ઓન બેડ. હું તો આ ચાલી ભીંજાવા. નો નોટ એટ ઓલ. પ્લીઝ મેક સમ આઈસ ક્યુબ. આ તમે પહોંચી રહ્યા ને, લાવો લઈ આપું છું. શારદા, નમસ્કાર. નવશીલ આર્ટ પ્રસ્તુત કરે છે પડછાયાના પ્રતિબિંબને પડકારતા આ ભારતીય અસ્તિત્વનું વાસ્તવિક એકાંકી પિયુષ ભટ્ટ લિખિત, દિગ્દર્શિત અને અભિનીત મેક બિલીવ. કલાકારો શિલ્પા કાલિયા, મયુર ઠાકોર, શ્વેતા ચૌહાણ અને પિયુષ ભટ્ટ. સંગીત યશ ઉપાધ્યાય. પ્રકાશ મિતુલ હરીશ લુહા. સહયોગ श्री संस्कार भारती विद्यालय. आभार यश उपाध्याय, डॉक्टर महेश गुप्ता. तो प्रस्तुत છે પિયુષ ભટ્ટ લિખિત, દિગ્દર્શિત અને અભિનીત એકાંકી મેક બિલીવ. અરે શારદા, શારદા, આરામ જરા. આ જો નરગીસના ફૂલો પર સવારના પૂરમાં કેમ આટલી બૂમો પાડો છો? આ બેટા જો નરગીસના ફૂલો પર કેવું સરસ પતંગિયું બેઠું છે, નમણું ને નાજુક તારા જેવું. શું કરે છે તારી મમ્મી? ક્યાં છે? મમ્મી તો અરે નાવા કોઈ ડિસિપ્લિન નથી. પપ્પા, કોઈ તમારી ફોજ નથી કે તમારા કેડેટ તમારી બૂમો સાંભળીને આવશે. અહીંયા તો મારો ડિસિપ્લિન ચાલશે. સમજ્યા? યસ મિસ સમૃતા મોદીનું ડિસિપ્લિન. ઓકે Yes. મેડમ. આ તારી મમ્મી ક્યાં છે? શું કરે છે? ક્યારની બૂમો પાડું છું. મને એમ થયું કે એકલો કામ કરું છું તો તેને મદદમાં બોલાવી લઉં. મમ્મી નાવા બેઠી છે, કહ્યું તો ખરા. અને તમારે મોડું નથી થતું. લાવ હું મદદ કરી આપું. ચાલ તો તું મદદ કર. આ બધા નાના ફૂલ ઝાડ છે ને એ છોડવાઓને રોજ નિયમિત પાણી આપવું પડે, બરાબર? અને એ પાણી એ જ એને ઉછેર કરે. પપ્પા શું કરો છો? મને ભીંજવી નાખી, મારે જો બહાર જવાનું છે. અરે સરસ રમતિયાળ ને રિસાળ છો, નમણી ને નાજુક, તોફાની ને તોરીલી તારી મમ્મી જેવી જ તોફાની છે. તો તમે જ છો. મને ભીંજવી નાખીને. અરે મારે બેટા. જો બહાર જવાનું છે પપ્પા. તારી મમ્મી જો અહીંયા હોત ને તો આખી નવડાવી નાખી હોત. પણ શું કરે છે? અરે શારદા, તું પપ્પા, આવ ને જરા. કહ્યું તો ખરા કે મમ્મી નાવા બેઠી છે. કોણ જાણે ક્યારે પરવારશે. હા એ સાચું. તારી મમ્મી એકવાર બાથરૂમમાં ઘૂસે પછી કલાકો સુધી બહાર આવવાનું નામ જ ના લે તારી જેમ. એમ કરીને તમે મને ખીજવો છો. જાઓ, હું મદદ નથી કરવાની. બેટા એકવાર છે ને તારી મમ્મી બાથરૂમમાં ઘૂસી પછી ભૂલી જ ગઈ બહાર આવવાનું. મેં ખખડાવ્યું તો ખાસી વારે બહાર આવતા બોલી, મને બહુ વાર લાગી નહીં ડિયર, એકચ્યુઅલી હું ઘડિયાળ ભૂલી ગયેલી. મેં કહ્યું શારદા, અંદર કેલેન્ડર તો હતું ને. અને તે પછી એવી લડી તારી જેમ. અને અમે બંને ખૂબ હસ્યા. તમારી વાતો તો ખૂટશે જ નહીં. મારે કોલેજ જવામાં મોડું થાય છે, નહીં તો પછી અશ્વિનને મળવાનું મોડું થશે. પપ્પા દો બચ્ચી એના બાત સચ્ચી. શું તમે પણ? અસલ એની મમ્મી જેવી છે. અરે રામ, અરે શારદા, ઓ શારદા, આ જો તો બહાર કોઈ આવ્યું લાગે છે.
અરે શારદા, શું કરે છે ખબર નથી. આ ઘરમાં કોઈને કઈ ડિસિપ્લિન જેવું નથી. હા, આવું છું ભાઈ. સર, મેજર સાહેબ ઘરમાં છે? યસ, બેસો. જલ્દી બોલાવો, મારે અગત્યની વાત કરવાની છે એમની સાથે. યસ, આઈ એમ મેજર મોદી. સર, મને એમ કે તમે હા, માળી છું. હા નો નો નો, આઈ એમ મેજર મોદી. સર, હેપી બર્થડે ટુ યુ સર. વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે સર. સર, આઈ એમ અશ્વિન પાંડે. ઓકે. ઓકે. યસ સર, બટ આ કાન અને નાક ખુલ્લા રાખીને જીવવું એ અમારી લશ્કરી તાલીમનો એક ભાગ છે, યુ નો. હા સર, પણ આ પેલા તો આપણે ક્યારે આપણે મળ્યા? ક્યારેય મળ્યા નથી અને મેં કેમ ઓળખી લીધો? દોસ્ત, મીચેલી આંખે જોવું કે પોડી ગયેલી દિવાલો પાસથી સાંભળવું કે પછી વાતાવરણમાં પ્રસરી રહેલી હવાની લહેરખી પારખવી એ મારો શોખ છે. યસ સર, વેલ બટ બેસ, અમૃતા બહાર ગઈ છે. સર, હું એકચ્યુઅલી આપણે જ શુભેચ્છા પાઠવવા આવ્યો. હા, અને આ તક ઝડપી લીધી. હા. અમૃતા સાથેની વાતચીતમાં ખબર પડી હશે કે આજે મારો બર્થડે છે અને તને ભાણું મળ્યું. હા સર, બટ મને આપણે જ શુભેચ્છા હા, પાઠવવા. એકચ્યુઅલી તું આવ્યો તે મને ગમ્યું, પણ જો કે હું બર્થડે ઉજવતો નથી. જિંદગીની ક્ષણે ક્ષણે થતી બાદબાકીમાંથી એક ઝાટકે વર્ષ ઓછું થઈ જાય છે. સોરી સર. નહીં નહીં, જો કે મહેફિલો મને પસંદ નથી એવું નથી, પણ જીવન અને મૃત્યુ વચ્ચેની ભેદ રેખા જ્યારે ભૂસાઈ જાય છે ને ત્યારે જ અસ્તિત્વને ઉજવવાની ક્ષણ હોય છે. સર, આપનું ચિંતન તો ગહન છે. યસ યસ, તમને ફૌજીઓને તો બધું ડીપલી જોવાની આદત હોય છે દોસ્ત. વેલ બેસ, અમૃતા હંમેશા તારી જ વાતો કર્યા કરતી હોય છે. Really? શારદા પણ તને મળીને ખુશ થશે. અરે શારદા, શારદા બહાર આવજો તો કોણ આવ્યું છે? લાગે છે કંઈક નાવા બેઠી છે. અચ્છા દોસ્ત, તને ઉતાવળ તો નથી ને? ના સર. તો ચાલ આપણે એક ચેસની ગેમ ખેલી નાખીએ. સર, આફ્ટર યુ. ત્યાં સુધીમાં શારદા પણ ફ્રી થઈ જશે. ઓકે. આજકાલ શું છે કે અમે એક ફાર્મ હાઉસ રાખ્યું છે અને ફાર્મ હાઉસમાં મોટે પાયે સૂરજમુખીના ફૂલોનું વાવેતર કર્યું છે. સર, આ મારી પહેલી ચા. વેલ, અને સૂરજમુખી એ એટલા બધા સરસ ફૂલો છે કે સર, આ રહી મારી રાણી. ઓ નાઈસ, તું બહુ સરસ રમે છે. આવી ગઈ બેટા. આ જો મને મળવા કોણ આવ્યું છે? અશ્વિન, તું અહીંયા અત્યારે? અરે મારો બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યો છે, સરપ્રાઈઝ આપવા આવ્યો છે. તું જરા અંદરથી મમ્મીને મોકલ. પપ્પા, તમે હજુ પરવાર્યા નથી. ચલો જલ્દી કરો. અશ્વિન આવ્યો છે તો જરા એક ગેમ ખેલી લઉં એની સાથે. અશ્વિન, તું ફરી ક્યારેક આવજો. પપ્પાએ મમ્મીને ફરી ક્યારેક મળી લેશે. ચલો તમે ઓકે જલ્દી ઓકે કરો. અશ્વિન, એક કામ કર. તું છે ને ક્યારેક સાંજે આવ. ત્યારે શું છે કે શારદા પણ ફ્રી હશે. આજકાલ તે પોતે બહુ કામ મારે છે ને મને પણ કામમાં રાખે છે. પપ્પા, એમાં શું છે કે તમારા આપણે જેવા ફૌજીને તો સૂરજમુખીના સમયની શિસ્ત. ચલો જલ્દી કરો. યસ 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 દોસ્ત, સમયમાં જીવતા શીખો. સમય પાલન ઇઝ મોસ્ટ નેસેસરી. necessary. Yes, પપ્પા. સમય બહુ કિંમતી હોય છે. હા. સમય પાલન ઇઝ મોસ્ટ નેસેસરી. Yes, પપ્પા. સમય પાલન ઇઝ સમય પાલન. સમય પાલન ઇઝ મોસ્ટ નેસેસરી. દોસ્ત, સમયમાં જીવતા શીખો. પપ્પા શીખવાડી સમય દેશે. પાલન ઇઝ મોસ્ટ હા, નેસેસરી. પપ્પા. સમય પાલન, સમય પાલન, સમય પાલન. સમય પાલન, સમય પાલન, સમય પાલન. તારે મને કહેવું તો જોઈએ ને કે તું અહીંયા આવવાનો છે. આને ચાવી. તારા પપ્પા ભૂલી ગયા. રાખ તારા પાસે જ. એમ પણ મારી પરવાનગી વગર એક વખત તો આવી ગયો છે. હજુ પણ આવતો રહીશ તું પપ્પાને મળવા. તને ના ગમે? ઠીક છે, કાંઈ નહીં, જાઉં છું. ના, એમ નહીં પણ. પણ શું? તારા પપ્પા જો ઘરે નહીં હોય ત્યારે શું? શારદા, તારા પપ્પાને છે ને ડિસિપ્લિન જ નથી. અશ્વિન, શું બોલે છે તું? આખો મૂડ ખરાબ કરી નાખી. મને થયું તારા પપ્પાનો બર્થડે છે તો એ બહાને મળી લઉં. પણ મારા પપ્પા બર્થડે ઉજવતા જ નથી. હા, એ પણ સમથિંગ લાઈક ધેટ જ બોલતા હતા કે મહેફિલો પસંદ નથી, બર્થડે ઉજવતો નથી. શા માટે? હા, થોડા વર્ષો પહેલા એક કરુણ ઘટના પપ્પાના બર્થડેના દિવસે ઘટી. પપ્પા શ્રીનગર હતા. એમના મિત્રો અને અન્ય ફૌજી સાથે બર્થડે સેલિબ્રેટ કરતા હતા. પપ્પાએ કેક કાપી અને બધાએ હેપી બર્થડે ટુ યુ કહીને શુભેચ્છાઓ આપી. પપ્પા બધાને કેક ખવડાવી મીઠું મોં કરાવતા હતા. પણ ત્યાં અચાનક શું થયું અચાનક? ક્યાંકથી 4-5 આતંકવાદી આવીને બેફામ ગોળીબાર કર્યો. કેટલા નિર્દોષો પપ્પાના મિત્રો એક સાથે 21 લાશો ઉડાડી. પણ પપ્પાએ અને એમના જવાનોએ તુરંત જ કોર્ડર કરીને ત્રાસવાદીઓને ઢાળ્યા. પણ આ ઘટનામાં પપ્પા એમના નજીકના મિત્રોને ગુમાવ્યા. ઓહ, આતંકવાદે તો હદ કરી છે. હા, પણ પપ્પા તો ફૌજી આદમી. પછી પપ્પાએ વીણીને ત્રાસવાદીઓને જબ્બે કર્યા. પણ અંદરથી તૂટી ગયા, હચમચી ગયા. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી અમૃતા. મને આ વાતની ખબર જ ના. નહીંતર હું અહીંયા આવત જ નહીં.
અશ્વિન છોડે બધું. બોલ શું લઈશ, ચા કે કોફી? કાંઈ નહીં. તું રિલેક્સ થા. હા, જોકે મને ડેસર્ટ લેવામાં કોઈ વાંધો નથી હો. અશ્વિન, એ બધું છોડ. અરે અહીંયા અંદર આવતા પહેલા મને ખૂબ ગભરાટ થતો હતો. ગભરાટ? કઈ વાતનો ગભરાટ? એ વાતનો ગભરાટ. એક તો તારા પપ્પા ફૌજી આદમી, હા ઉપરથી આર્થિક રીતે સદ્ધર. તો તું મારા જેવા મુફલીસને સંકોચ તો થવાનો જ ને. એ મુફલીસ, મેં એમને તારી બધી જ વાત કરી છે. ઓ રિયલી? યસ. તો પછી આપણો અડધો પેડો પાર. હવે એક વખત ખાલી તારી મમ્મીને મળી લઉં ને તો પછી 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 શું પછી શું પછી શું બોલ પછી પછી શું પછી અમૃત આઈ લવ યુ. હું તને ખૂબ જ ચાહું છું. જો કે હજી અંદરથી ગભરાટ તો એ જ વાતનો છે કે શું તારા પપ્પા મને સ્વીકારશે, હું તેમને પસંદ આવીશ. પણ એમને તો મને બહુ સારી રીતે આવકાર્યો યાર. એ પણ તે હજુ મને પૂછ્યું જ ક્યાં છે? એમાં તને પૂછવાની શી જરૂર છે? તું કાંઈ મને ના થોડી પાડવાની છે. કેમ? શા માટે? શા માટે? કારણ કે મને તારા પર વિશ્વાસ છે કે તું મને ના તો નહીં જ કહે. તારી આંખોમાં મારા પ્રત્યેનો અઢળક પ્રેમ અને મારા માટેની ચિંતા જ તો મને. ચિંતા તો હું મારા ટોમીને પણ કરું છું. એથી કાંઈ ચલ તો પછી આજે તને કહી જ દેવા દે કે હે આનંદ અમૃતમય અમૃતા, આ પ્રેમી હૃદય તારા માટે ખૂબ જ વિવડ છે. શું તને મારી સાથે ગળું થવામાં ગમશે? ફરીથી બોલ તો. Golden words are not repeated again, my darling. તો હું તને હા નહીં પાડું. હે તું મને હા નહીં પાડે? અશ્વિન, અશ્વિન શું કરે છે? છોડ મને. અશ્વિન પડી જઈશ. છોડ. બપોરની સાંજ પડી ગઈ ને પપ્પાની એક બૂમ નથી સંભળાતી. ખબર નહીં ક્યાં જતા રહ્યા હશે. પપ્પા, 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 ફોન કરવા દે. હેલો, હા ધમુ અંકલ, પપ્પા ત્યાં આવ્યા છે? નથી. હા સારું, હું ગુપ્તા અંકલને પૂછી લઉં છું. હેલો, હા ગુપ્તા અંકલ, પપ્પા ત્યાં આવ્યા છે? શું તમે અને પપ્પા 4 કલાકથી ચેસ રમો છો? પપ્પાને ફોન આપો તો તમે. હેલો પપ્પા, શું કરો છો તમે? શું મમ્મી આંટી સાથે બજારમાં ગઈ છે તો એની રાહ જો. અરે પપ્પા, મમ્મી તો ક્યારની ઘરે આવી ગઈ. એને એમ કે મોડું થયું તો તમે પણ આવી ગયા હશો. ના, એ ફોન પર નહીં આવે, ખૂબ ગુસ્સામાં છે. પપ્પા તમે જલ્દી ઘરે આવો ને, મને બહુ ભૂખ લાગી છે, હું જમી પણ નથી. એ બધું તમે એને રૂબરૂ કહી દેજો. સારું. એક્સક્યુઝ મી. અશ્વિન, તું અહીંયા? હા કે તારા પાસે ચાવી છે? યસ. શું કપડાં પહેર્યા છે? જા જલ્દી તૈયાર થઈ જા. કેમ? શા માટે? કારણ કે આપણે બહાર જવાનું છે, તારા માટે એક સરપ્રાઈઝ પ્લાન છે. સરપ્રાઈઝ અશ્વિન? હા, તું જલ્દી તૈયાર થઈ જા ને યાર. પણ એમ હું કઈ રીતે આવી શકું? કઈ રીતે શું? તારે મારી સાથે મારી બાઇક પર બેસીને આવવાનું છે. અરે એમ નહીં અશ્વિન, પપ્પા બપોરથી બહાર ગયા છે તો હજુ આવ્યા નથી. હા, પણ એ ક્યાં ગયા છે? હમણાં ગુપ્તા અંકલ સાથે વાત કરી તો એમણે કીધું કે પપ્પા એમની સાથે 4 કલાકથી ચેસ રમે છે. હા, તો એ ત્યાં જ છે ને, પછી શું ચિંતા છે તને? અશ્વિન પ્લીઝ, તને પપ્પાની ચિંતા ના હોય તો સમજ્યા, પણ મને છે. પપ્પા પપ્પા પપ્પા, તારા માટે પપ્પા જ સર્વસ્વ છે? હા, મારા માટે મારા પપ્પા જ સર્વસ્વ છે. તો હું શું? મારો કોઈ અસ્તિત્વ નથી તારા જીવનમાં? અશ્વિન પ્લીઝ, મારે કોઈ ચર્ચા નથી કરવી. અમૃતા, ક્યાં સુધી આવી રીતે ભૂતકાળના રોદના રોયા કરીશ? જીવવાની ક્ષણો વર્તમાનની હોય છે. આવી રાતે ભૂતકાળના રોદના રોયા કરવામાં વર્તમાનનું અમૂલ્ય જીવન વેડફાતું રહે છે. તને ખબર છે આજે આઈઆઈટીના નાટકનો એકમાત્ર શો હતો ને મહા મહેનતે આપના માટે 2 ટિકિટો મેળવી હતી અને તને લેવા આવ્યો ને તો તને ખબર તો છે કે હું ફિલ્મો ને નાટકો નથી જોતી, તો પછી શા માટે લાવ્યો? કારણ કે મારે તારી સાથે સમય વિતાવવો હતો. પણ મારે નથી આવવું, તું જતો રહે એકલો. મારે જો એકલા જવું હોત ને તો અહીંયા આવત જ નહીં તને લેવા માટે. હા તો નહોતું આવવું ને. ભૂલ થઈ ગઈ મારી, તને ભૂલ પ્રેમ થઈ ગઈ કરું. મારી. Look Ashwin, I'm sorry. Ashwin, I'm sorry. અશ્વિન નારાજ થઈ ગયો? ના, મને કાંઈ નથી થયું.
અશ્વિન પ્લીઝ, હું ખૂબ ટેન્શનમાં છું, એથી આવું થઈ જાય છે. આજકાલ પપ્પાને પપ્પાને શું થયું? પપ્પાને પપ્પા આ રંગબેરંગી પતંગી આની પાંખે, આ ગુલાબ કેરી પાંખડીઓની સાખે. આ ડાળ ડાળ ને ફૂલ ફૂલ પર ઝાંઝર પહેરી બેઠી, ઝાકળના નખરાળા નાચ ગાનને નિરખી લઈએ. ચાલ આજની ક્ષણને વાલમ જીવી લઈએ. ચાલ આજની ક્ષણને વાલમ જીવી લઈએ. તો તમને હજી જૂની કવિતાઓ યાદ છે? અરે મેડમ, તમારી સાથે ગાળેલી આ તમામ બાબતો, તમામ સંધ્યાઓ, તમામ ક્ષણો અને તમામ કવિતાઓ મને યાદ છે. જાઓ જાઓ હવે, આજે જે યાદ રાખવાનું છે એ તો તમે ભૂલી ગયા છો. નો 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 નોટ એટ ઓલ. અમે ફોજીઓ ઈચ્છવા છતાં એ કશું ભૂલી શકતા નથી. તો પછી આજે તમારો ખાસ દિવસ કેમ ભૂલી શકાય? આંખો બંધ કરો, એક સરપ્રાઈઝ છે તમારા માટે. તમે યસ અને સરપ્રાઈઝ. યસ. જાઓ જાઓ હવે. અરે આંખો બંધ કરો, નો ચીટિંગ. ઓકે. परेड एक साथ मैडम को सलामी कर. ઓ માય ગોડ! આખી રેજિમેન્ટ અહીં મેજર? એ પણ મારા માટે? ઓ ગોડ મેજર, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ! તો તમને મારો બર્થડે યાદ હતો? Yes, of course. પણ આખી બટાલિયનને કવાયત કરવાની શી જરૂરત હતી? અરે મેડમની તૈનાતમાં તો આર્મી, નેવી, એરફોર્સ, રાષ્ટ્રની ત્રણેય સેનાઓને હાજર કરું. જો હું રાષ્ટ્રપતિ હોઉં તો. આખા રાષ્ટ્રના પતિ બનવાની જરૂરત નથી, ફક્ત મારા પતિ બની રહો ને તો બસ છે. તને યાદ છે શારદે, એકવાર તારા કુંવારા 16 વર્ષ જ્યારે આળસ મેળીને ઊભા થયા ત્યારે તે એમ કહીને એક નવ યુવાનને ઇગ્નોર કરેલો કે હું પરણીશ તો કોઈ લશ્કરી યુવાનને, અને તને પામવાને તલસાટે એ નવ યુવાનને આજે ગુજરાત 17 બટાલિયનનો મેજર જનરલ બનાવી દીધો છે. તો પછી આ મેજર તેની હૃદય રાણી માટે આટલું તો કરે ને. બોલ, તું શું પીસે છે આજે? બોલો ને, શું જોઈએ છે તમારે? हाय हाय हाय, यही अदा तो एक सितम है. શું તમે પણ ક્યાંથી શરૂ થઈને ક્યાં પૂર્ણ થાવ છો ને એ જ નથી સમજાતું. યસ, હું તારી સામે જોઉં છું ને બધું જ ભૂલી જાઉં છું. ક્યાંથી શરૂ થાઉં છું ને ક્યાં. એક વાત કહું? હું તમને એક વાત પૂછું પહેલા, ઓકે, કેરી ઓન. શું તમે ખરેખર મને એટલો બધો પ્રેમ કરો છો? ગઈકાલ કરતા થોડું વધુ અને આવતીકાલ કરતા ઓછો. સમજાય છે? પણ હું એક વાત પૂછું, બોલો. કદાચ આવતીકાલે વોરમાં હું શહીદ થઈ જાઉં શું બોલો છો? તો પછી મારી પાછળ સતી થશો ને? કેવી વાત કરો છો તમે? આજે મારો બર્થડે નું સેલિબ્રેશન કરવાનું યસ છે. યસ, ઓફ તો કોર્સ. એ કરો ને. અરે આ મસ્તી અને આનંદ જ જીવનનું અસ્તિત્વ છે. એટલે જ કહું છું, ચાલ આજની ક્ષણને વાલમ જીવી લઈએ. ચાલ આજની ક્ષણને વાલમ જીવી લઈએ. ચાલ અરે શારદે, શારદા, અરે ક્યાં છે? પપ્પા, મમ્મી તો બજારમાં ગઈ છે. બજારમાં ગઈ છે? હા. ઓહો, તો ક્યારે આવવાની છે? કઈ કહ્યું છે? એ તો કહીને નથી. આ તારી મમ્મીની. અરે અશ્વિન, આવ આવ, તું આવી ગયો? હા સર, મારે એક અગત્યની વાત કરવાની હતી તમારી સાથે. યસ યસ, હું તને યાદ કરતો હતો ને આજે તું આવી ગયો. વેલ, બેસ. મારે પણ તારી સાથે કોઈક વાત કરવાની છે. યસ સર. તું મને તારે ઘરે ક્યારે લઈ જાય છે? સર, પહેલા જે કહેવા આવ્યો છું તે કહી દો, એના પછી
ઓકે, બોલ શું કહેવાનું છે તારે? પણ મારી વાત કરું કે હું જરા ચિંતામાં છું. ચિંતામાં? કોની? અમૃતાની. અમૃતાની ચિંતા? ચિંતામાં? મારી શાની ચિંતા પપ્પા? અરે બેટા, દીકરી ઉંમર લાયક થાય ત્યારે દરેક મા બાપને જે ચિંતા હોય એવી ચિંતા. પપ્પા મારી એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા બેટા, મને ખબર છે કે તે મારી એ ચિંતા હળવી કરી નાખી છે, પણ તું બહુ ચાલાક છે. આજકાલ તારી મમ્મીની જેમ તું મને કશું જ કહેતી નથી. કે મેં આજ સુધી તારી બધી બાબતો મારી સાથે શેર કરતી હતી, મને બધું કહેતી હતી, અને હવે તારી મમ્મીની જેમ મને કશું જ કહેતી નથી. નાઉ ડોન્ટ બી સો એબ્સર્ડ. મેં કઈ વાત છુપાવી? છુપાવી છે, જરૂર છુપાવી છે. નથી છુપાવી મેં પપ્પા. અશ્વિન, હા તારું શું કહેવું છે? સર, અમૃતાએ તમારાથી કઈ વાત છુપાવી છે મને નથી ખબર, બટ હા મેં જરૂરથી તમારાથી એક વાત છુપાવી છે. આજે એ જ કહેવા આવ્યો છું. યસ યંગ મેન, એટલીસ્ટ યુ આર એન ઓનેસ્ટ પર્સન. અમને ફોજીઓને તો આવા નિખાલસતાથી સ્પષ્ટ વાત કરતા લોકો જ ગમે. વેલ, શું કહેવાનું છે તારે? સર, ગુસ્સે તો નહીં થાવ ને? ઓકે, ગુસ્સે નહીં થાઉં. પ્રોમિસ? સોલ્જર્સ પ્રોમિસ? ઓકે, સોલ્જર્સ પ્રોમિસ. અશ્વિન, તને ખ્યાલ છે કે સોલ્જર્સને કેટલા પોતાના પ્રોમિસની કેટલી કેર હોય છે? એક વાર મેં શારદાને પ્રોમિસ કરેલું કે હું તારા માટે પપ્પા અશ્વિનને એની વાત તો કહેવા દો પહેલા. ઓકે, કેરી ઓન. સર, વાત જાણે એમ છે કે હું છે ને તમારી દીકરી, હા એટલે કે અમૃતા. હા હા, અમૃતા. સર, હું છે ને તમારી દીકરી અમૃતાને ખૂબ જ પ્રેમ કરું છું અને એની સાથે પરણવાની. વોટ? તું શું એમ કહેવા માંગે છે કે તું અમૃતાને પરણવાની પરવાનગી માંગે છે? જી સર. હું ના કહું તો? સર, પણ અમૃતાની હા છે તો તમે. અમૃતાનો નિર્ણય એ જ હશે જે હું લઈશ. સર, પણ અમૃતાની હા છે. હું ના કહી શકું તો શું કરીશ તું? તો સર, મારે એટલે કે અમારે બળવો કરવો પડશે. તમે બળવો કરશો? મારી સામે બળવો કરશો તમે બંને? હા. બેટા, મારી જિંદગીમાં પણ આવું જ થયેલું. હું શારદાને નાનપણથી જ ચાહતો. અમે બંને એસએસસી સુધી સાથે રમ્યા, ભણ્યા, પણ તેને નક્કી કરેલું કે હું તો કોઈ લશ્કરી યુવાનને જ પરણીશ, અને એના માટે હું લશ્કરમાં જોડાયો. અને અશ્વિન, તને ખબર છે મારું પહેલું લશ્કરી મિશન શું હતું? હું સીધો જ શારદાના ઘરે ગયો, તેના પપ્પા પાસે સીધી તેના હાથની માંગણી કરી. તેના પપ્પા જોઈ રહ્યા, કશું બોલી શક્યા નહીં. મેં કહ્યું, મને ઉતાવળ નથી, નિરાતે વિચારીને જવાબ આપ્યો, પણ હું પરણીશ તો શારદાને જેટલું નથી. વેલ, પછી શું? શારદાના પપ્પાએ ગભરાઈને કહ્યું કે પણ અમારે શારદાને તો પૂછવું પડે ને. મેં કીધું પૂછજો, પણ શારદાની જો હા હશે તો હું આખી ફોજ લઈને પરણવા આવીશ નક્કી. સર, મારી પાસે તો આવી કોઈ ફોજ નથી, હું તો એકલો જ. અરે દોસ્ત, આવા હિંમત કર્યા નિર્ણયમાં એકલો જવાન જ કાફી હોય છે. સર, તો પછી હું આપની હા સમજુ. અમૃતાની ઈચ્છા છે પપ્પા મારી તો હાથ છે. તો બેટા, હું એવી સ્વતંત્રતામાં માનું છું, એવી ફ્રીડમમાં માનું છું કે તારા નિર્ણયો તું પોતે જાતે જ કર. ઓ પપ્પા, યુ સો ગ્રેટ. Yes, આઈ yes, લવ યુ. બેટા. ખુશ રહો. પણ બેટા, તે આ વાત શારદાને કરી? મમ્મીને પૂછ્યું? મમ્મીને કદાચ કોઈ ફોજી દામાદ જોઈતો હોય તો? શું કરે છે? બગીચામાં કામ કરે છે કે બહાર ગઈ છે? કે પછી આ બાબતે તારી સાથે ઝઘડો થયો છે અને રૂમમાં ભરાઈ છે? ના પપ્પા. તે અશ્વિન એને ડાયરેક્ટ નથી પૂછ્યું ને? શારદાને કંઈ પૂછ્યું નથી ને? એટલીસ્ટ એ બહુ ખુશ થશે. આઈ ટેલ યુ કે એ ખૂબ ખુશ થશે અને એને ગમશે, પણ એટલીસ્ટ આપણે એને પૂછવું જોઈએ. એ શારદા, જરા બહાર આવ. અશ્વિનને પણ જરા. અશ્વિનને જોતો. પપ્પા મમ્મી ત્યાં નથી. અરે બેટા, મને ખબર છે તું એ ઝઘડો કર્યો છે અને આ બંને ઝઘડો કરે છે ત્યારે મારે જ એને મનાવવા પડે છે બંનેને. અરે મેં હમણાં જ જોઈ હતી. નથી મમ્મી ત્યાં અંદર. પપ્પા અરે જો ત્યાં જ છે. નથી મમ્મી ત્યાં. બેટા, એકવાર સોરી કહેજે. પપ્પા, she is dead. What nonsense! She is dead. No! She is not dead! She is not dead! No! Dead પપ્પા. No! મમ્મી ગુજરી ગઈ ક્યાં છે. છે? નથી તમારી શારદા અંદર. કેમ નથી દેખાતી તમારી ક્યાં છે? જો, શારદા? જો, નથી તમારી જો, જો, શારદા. જો, પપ્પા, નથી ક્યાં છે? તમારી શારદા. શારદા! ક્યાં ચાલી ગઈ મમ્મી? મમ્મી ક્યાં ચાલી ગઈ? મમ્મી કેમ ઘર નથી અમૃતા. દેખાતી? અશ્વિન, મારી મમ્મી કેમ ચાલી ગઈ? અમૃતા, રિલેક્સ. મારી મમ્મી કેમ શાંત થા અમૃતા, શાંત. રિલેક્સ. અમૃતા, એક વાત મને સમજાવ. તારા પપ્પાનો આવો બિહેવિયર ને તારા મમ્મી ક્યાં છે? મને કાંઈ સમજાતું નથી.
અમૃતા, અમૃતા! મામાનું ઘર કેટલે દીવો બળે એટલે હું જ્યારે નાની હતી ને ત્યારે મારી મમ્મી મને હંમેશા પૂછતી કે બેટા મામાનું ઘર કેટલે, અને હું કહેતી દીવો બળે એટલે. પણ દીવો ઉલવાઈ ગયો, મામાના ઘરનો પણ અને મારી મમ્મીના જીવનનો પણ. અમૃતા, આ શું બોલે છે તું? કોનો દીવો ઓલવાઈ ગયો? 26મી જાન્યુઆરી 2001, અંજાર. એટલે કે એ વખતે તું ત્યાં હતી? મામાનું ઘર જ નહીં, આડોશી પાડોશી તમામ સગાવાલા અને 100 સેકન્ડોમાં તો મૃત્યુનો મહારાજ ખેલાઈ ગયો. અને મારી નજરની સામે ધરતીમાંની સોડવો મારી માએ સદા માટે સોડતાણી. અશ્વિન, હું કઈ રીતે બચી તે મને પણ નથી ખબર. હજારોની સંખ્યામાં, કાટમાળોના ઢગલામાં કેટલા જીવનને મોતે દાટી દીધું. જીવનમાં અંત સુધી પહોંચીને હું તો પાછી વળી, પણ મારી માને હું પાછી ન લાવી શકી. તને ખબર છે, આ કાળો ડિબાંગ સન્નાટો લઈ હું પપ્પા પાસે પહોંચી, પણ એ ભયાનક ભેકદને પપ્પાએ નહોતી નિહાળી. પપ્પા તો ત્યારે ફરજ પર હતા ને, પ્રજાસત્તાક પર્વોત્સવની પરેડમાં અને ત્યારબાદ ભૂકંપગ્રસ્તોની સારવારમાં. હું 15 દિવસ બાદ પપ્પાને મળી ત્યારે હું રડી પણ નહોતી શકી. અમૃતા, હાઉ ટેરિબલ! જીવનની શેષ બચેલી ક્ષણો લઈ જ્યારે પપ્પા પાસે પહોંચી ત્યારે પપ્પા એ વાત માનવા માટે તૈયાર જ નહોતા કે મમ્મી હવે આ દુનિયામાં નથી. ત્યારબાદ અમે જામનગર આવ્યા. અહીંયા જ પપ્પા નિવૃત્ત થયા. તને ખબર છે, એ પહેલા તો હું દિલ્હીની હોસ્ટેલમાં રહેતી પપ્પાની બદલીને કારણે. પણ મમ્મીના ગયા પછી હું અહીંયા જ રહેવા લાગી પપ્પાના સાથે, પપ્પાનું ધ્યાન રાખવા. અમૃતા, મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતા હશે. હા, તને ખબર છે, તેઓ નાનપણથી જ દોસ્ત હતા અને મમ્મીને નાનપણથી જ યુદ્ધની ફિલ્મો જોવાનો શોખ. એ તો પહેલેથી જ કહેતી કે હું તો કોઈ ફૌજીને પરણીશ, અને અશ્વિન, એના માટે જ પપ્પા લશ્કરમાં જોડાયા. શારદાના શમણાનો રાજકુમાર થઈ. વાવ અમૃતા, વોટ અ નાઇસ લવ સ્ટોરી. હા, મમ્મી ખૂબ જ સુંદર હતી, મોસ્ટ બ્યુટીફુલ. રિયલી, આઈ મસ્ટ સે અમૃતા, યુ હેવ ગોટ સચ લવેબલ પેરેન્ટ્સ. યસ. હા, પણ એક વાત મને કહે, આપણે પપ્પાને કોઈ ડૉક્ટરને બતાડીએ તો? નો હોપ અશ્વિન. પપ્પાના ફ્રેન્ડ ગુપ્તા અંકલ, એ અમારા ફેમિલી ડોક્ટર જ છે. એ જ પપ્પાની ટ્રીટમેન્ટ કરે છે. એમના સારામાં સારા મનોચિકિત્સક મિત્રો પણ પ્રયત્ન કરી ચૂક્યા, પણ બધા સાથે પપ્પા એટલી સ્વસ્થતાથી, એટલી સારી રીતે વર્તે છે કે કોઈને કંઈ ખ્યાલ પણ ન આવે. હા, એમણે મારી સાથે પણ બહુ સારી રીતે વર્તન કર્યું પહેલી જ મુલાકાતમાં. હા અશ્વિન, પપ્પા પોતાના ખાલીપાની દુનિયામાં મમ્મીનો આભાસી દરબાર એવો સજાવે છે કે ક્યારેક તો હું પણ માનવા લાગુ છું કે મમ્મીનું પ્રેમ સતત અમારી આસપાસ જ ઘૂમતું હોય. મમ્મી પપ્પાને એટલો પ્રેમ કરતી કે મને પણ સહન ન કરી શકતી. અમૃતા, હા અશ્વિન, આઈ થિંક શી વોન્ટેડ ટુ પોઝેસ હિમ. મમ્મીનો આત્મા જ પપ્પાને પજવે છે અશ્વિન, મમ્મીનો આત્મા જ પપ્પાને પજવે છે. અમૃતા, આવા સિચ્યુએશનમાં તારે પોતાને મજબૂત રાખવો જ પડશે. અશ્વિન, મને ખૂબ ટેન્શન થાય છે. આપણા લગ્ન પછી પપ્પાનું શું થશે? ડોન્ટ વરી, આપણે બંને સાચવી લઈશું. નહીં અશ્વિન, પપ્પાને આ હાલતમાં છોડતા મારો જીવ નહીં ચાલે. પપ્પાની હેલ્થ. અમૃતા, તું જ આવા સિચ્યુએશનમાં તૂટી જશે તો કેવી રીતે ચાલશે? હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. વોટ? પપ્પાની હા છે તો તું કેમ ના પાડે છે? નહીં અશ્વિન, હું પપ્પાને આ હાલતમાં એકલા નહીં છોડી શકું. અમૃતા, you know very well how much I love you. I cannot live without you. નહીં અશ્વિન, બહુ પ્રેમ સારો નથી અશ્વિન. પપ્પાને અહીંયા છોડવાને પાણી નાખવાની આદત છે. અશ્વિન, પપ્પાને ચેસ રમવાની આદત છે. પપ્પા ગમે ત્યારે બહાર જતા રહે છે અશ્વિન. બહુ અમૃતા! પ્રેમ સારો નથી અશ્વિન. અમૃતા! બહુ પ્રેમ સારો નથી. અમૃતા! આકાશ કેવું સરસ ગરમાયો છે. આ ભીની ભીની માટીની સોળમ,
કેવી સરસ સંધ્યા ખીલી છે. અરે અરે આ ધીમા ધીમા છાંટા શરૂ થયા. અરે શારદા, શારદા જરા બહાર આવજો. મોસમનો પહેલો વરસાદ. તમે પલળી જશો. અરે શારદા થોડી બહાર આવ થોડી વાર. તને મોસમનો પહેલો વરસાદ ગમે છે ને? આવજો. આજે આપણે બંને સાથે નાહીશું. હું પણ પલળીશ શારદા. અરે શારદા બહાર આવ. અરે વરસાદ વધી રહ્યો છે, સખત વરસી રહ્યો છે. તને યાદ છે તે દિવસે તું ના 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 કહેતા જ આવી ગયેલી અને આપણે બંને સાવ બાળક બની ગયેલા અને કેવા આપણે ભીંજાયેલા, મન ભરીને ભીંજાયેલા. આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ. અને યાદ છે તને તે દિવસે માથેરાનમાં આપણે એક પછી એક વરસાદની અલગ અલગ સંધ્યાઓ માણી હતી અને એ બધી સંધ્યાઓ એક પછી એક આપણી સાથે એવી પપ્પા શું કરો છો? અરે એકદમ સરસ ભીંજાયા હતા. અને આજે પણ એવું જ સરસ ભીંજાઈ જવું છે. શારદા આજે એવું જ સરસ ભીંજાવું છે. બહુ સરસ વરસાદ આવે છે શારદા. આપણે ભીંજાવું છે. શારદા મન ભરીને આ મોસમ તો માણવું છે. શારદા મન ભરીને. શારદા ભીંજાવા. God, no! Oh, God! પપ્પા નહીં. પપ્પા. પપ્પા નહીં. પપ્પા. પપ્પા. પપ્પા શું કરો છો તમે? પપ્પા. 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 પપ્પા જો ને તમારે છોડવાને પાણી નથી નાખવું. પપ્પા જલ્દી. અરે અશ્વિન તું આવી ગયો. એક મિનિટ. પપ્પા જલ્દી બહાર આવ. ચલો અશ્વિન આવી ગયો છે. તમારે એની સાથે ચેસ રમવાનું. અમૃતા શું કરે છે? અશ્વિન એક મિનિટ. પપ્પા હમણાં જ આવશે. પપ્પા જલ્દી બહાર આવો. અશ્વિન આવ્યો છે. તમારે એની સાથે ચેસ રમવાનું છે. પપ્પા તમારે મમ્મીની સાથે બજારમાં પણ જવાનું છે ને? શું કરે પપ્પા છે? જલ્દી બહાર આવો ને. શું કરો છો તમે? રિલેક્સ પપ્પા, થા અમૃતા. પપ્પા જલ્દી બહાર આવો. પછી મમ્મી તમારી સાથે અમૃતા, પપ્પાને મર્યા એને 1 વર્ષ થઈ ગયો છે. શું બોલે છે તું? કઈ પણ બકવાસ કરે છે. પપ્પા. પપ્પા જલ્દી બહાર આવો. પપ્પા આ જુઓ ને નરગીસના ફૂલ પર કેવું સરસ પતંગી ઉડાઉડ કરે છે. પપ્પા તમે જલ્દી બહાર આવો. તમારે મમ્મીની સાથે જવાનું છે. મમ્મી તમને ખીજાશે તો હું વચ્ચે નહીં આવું. Only હું તો make મમ્મીની believe. સાઈડ જ લઈશ એમાં. પપ્પા તમારે આવવાનું છે કે make believe. પપ્પા, આપણે